શહેરા તાલુકાના ડુમેલાવ જંગલમાંથી મળેલી મહિલાની હત્યા કરેલી લાશ મામલે પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરતા પ્રેમી ભુવાએ પરિણીત પ્રેમિકાની હત્યા કર્યાનું સામે આવ્યું છે. હત્યાને અંજામ આપનાર પ્રેમીની પોલીસે ધરપકડ કરી હત્યાનો ભેદ ઉકેલ્યો. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ડુમેલાવ ગામના જંગલમાં આવેલ ખેતી તલાવડીમાંથી 4 દિવસ અગાઉ ગોધરા તાલુકાના કુંડલા ગામની 32 વર્ષીય પરિણીતા રંજનબેન કેવડભાઈ પટેલની રહસ્યમય રીતે હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી. ઘટનાના પગલે શહેરા પોલીસ સહિત પંચમહાલ જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટનામાં પોલીસે જરૂરી કાર્યવાહી કરી પરિણીતાની લાશનું પેનલ પીએમ કરાવ્યું. ત્યારબાદ તેના મૃતદેહના પરિવારજનોને સોંપ્યો હતો. જોકે ઘટનાની ગંભીરતાને લઈ પોલીસે પરિણીતાના ભાઈની ફરિયાદના આધારે અજાણ્યા ઈસમ સામે હત્યાનો ગુનો નોંધી શહેરા પોલીસ તેમજ પંચમહાલ એલસીબી અને એસઓજીની અલગ અલગ ટીમ બનાવી હત્યાના ગુનામાં સંડોવાયેલા હત્યારાઓને શોધી કાઢવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસ દ્વારા ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી ઝીણવટભરી તપાસ હાથ ધરતા શહેરા તાલુકાના મારતરિયા વ્યાસ ગામમાં ભુવાનું કામ કરતા દિલીપ ગલાભાઈ ડામોરને શકમંદ તરીકે ઝડપી પાડ્યો છે. પૂછપરછ કરતા ચોંકાવનારી હકીકત બહાર આવી. પૂછપરછ દરમિયાન દિલીપ ડામોરના મૃતક મહિલા રંજન સાથે પ્રેમ સંબંધ હોવાનું સામે આવ્યું. બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાના કારણે તેઓ અલગ અલગ જગ્યાએ મળતા. મૃતક મહિલા રંજન તેની સાથે કાયમી રહેવા માંગતી હોય, પરંતુ આરોપી દિલીપ ડામોર તેની પ્રેમિકા રંજનને રાખવા માંગતા ન હતા. પરિણામે આરોપી દિલીપ ડામોરે મૃતક રંજનને બનાવ સ્થળે બોલાવી સાયકલના બ્રેક વાયર ગળે ટૂંકો આપી હત્યાને અંજામ આપ્યાનું હકીકત બહાર આવી. ઘટના સ્થળે મૃતક મહિલાની લાશ પાસેથી શ્રીફળ અને ફૂલ મળ્યા હોવાથી પોલીસ દ્વારા શંકાના આધારે પ્રેમી ભુવાની પૂછપરછ કરતા પોલીસને હત્યાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી. ગઈ તારીખ 25/3/25ના રોજ શહેરા પોલીસ સ્ટેશનની અંદર એક બેનની હત્યા બાબતેની ફરિયાદ દાખલ થયેલી. એની વિગત એવી છે કે આ શહેરા પોલીસ સ્ટેશનના ડુમેલાવ ગામના જંગલમાં આવેલ ખેત તલાવડીની અંદર એક સ્ત્રીની લાશ મળી આવેલી અને એ બાબતે ફરિયાદી સંજય આરતસિંહ પટેલ નાઓએ પોતાની બેન રંજનબેન કેવડભાઈ મનસુખભાઈ પટેલની હત્યા બાબતે ફરિયાદ દાખલ કરેલી હતી. આમાં હકીકત એવી છે કે રંજનબેનને કોઈ અજાણ્યા ઈસમે ગળે વાયર લગાવીને ગળે ટૂંકો આપીને એની હત્યા કરેલાની હકીકત જણાઈ આવેલી અને એ ગુનો અનડિટેક હોય જે ડિટેક્ટ કરવા માટે પંચમહાલ જિલ્લા રેન્જ આઈજીપી શ્રી તેમજ પંચમહાલ પોલીસ અધિક્ષક શ્રી સોલંકી સાહેબ નાઓએ સૂચના અને માર્ગદર્શન આપેલ. એ આધારે આ તપાસ આગળ અમે સંભાળેલી સારું કરેલી અને શહેરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ એલસીબી એસઓજીની ટીમો અલગ અલગ બનાવીને આ ગુનો ડિટેક્ટ કરવા માટે સઘન પ્રયત્નો કરવામાં આવેલા અને ટેકનિકલી અને હ્યુમન સોર્સિસની મદદથી હકીકત જાણવા મળેલી કે આ ગુનાની અંદર શકમંદ તરીકે દિલીપભાઈ ડામોર ગલાભાઈ ડામોર રહે માતરિયાઓના હોવાની શક્યતા જણાઈ આવેલી અને એ બાબતે તપાસ આરંભી હતી. એમાં હકીકત જાણવા મળેલી કે આ દિલીપભાઈ ગલાભાઈ ડામોરનાઓને એ એક ભુવા તરીકેની કામગીરી કરતા હતા અને તેમને કુંડલા ગામના રંજનબેન સાથે આંખ મળી જતા પ્રેમ સંબંધો બનેલા અને એના કારણે એ બંને અલગ અલગ જગ્યાઓ પર એકબીજાને અનેક વખત મળતા હતા અને આ રંજનબેન એની સાથે રહેવા માટે ઘણી વખત પ્રયત્ન કરતા હતા અને આ જે આરોપી છે દિલીપ ગલાભાઈ ડામોર એને પોતાની સાથે રાખવા ખરેખર માગતા ન હતા. એ પોતે પરિણીત હતા અને આ રંજનબેન તેની સાથે કાયમી એના પતિને છોડીને રહેવા માટે ફોર્સ કરતા હતા. જેથી એનાથી કંટાળી જઈને આ આરોપીએ 25 તારીખના રોજ 24-25ની નાઇટના રોજ આ બેનને ત્યાં બોલાવેલા અને એને બોલાવી એને ગળે પોતાના ઘરેથી જે વાયર લઈને સાયકલનો વાયર લઈને ગયેલો અને એ વાયર આ બેનના ગળામાં વીંટાળી અને એને ગળે ફાંસો આપી એની હત્યા કરેલી હતી. અને આ પહેલો બંને વચ્ચે એને સાથે રહેવા બાબતે ચકમક જરેલી અને ઝઘડો પણ થયેલો હતો અને આ ગુનાના કામને હકીકત જે પુરાવા એકઠા કરી અને આરોપીને અટક કરવામાં આવેલ છે. આરોપી ભુવાની કામગીરી કરતો હતો એટલે એના ઘરેથી નીકળવાનું હોય તો આવી રીતે ઘણી વખતે કોઈ બીમાર હોય એની વિધિ કરવા માટે રાત્રિને જતો હોય છે એટલે ઘરેથી નીકળવા માટે આ બધી વસ્તુ સાથે લઈને નીકળેલો જેથી કરી એના ઘરમાં પણ કોઈ શંકા જાય નહીં અને એ રીતે સાથે લઈને ત્યાં ગયેલો
પણ ખરેખર એવી કોઈ વિધિ કરીએ કે એવી કોઈ હકીકત જણાયેલી નથી. ઇકબાલ શેખનો રિપોર્ટ S9 ન્યૂઝ પંચમહાલ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.